આ બધી લારીઓ અત્યારે અહીંયા પડી. એક બોઇલરનું કામકાજ પતી ગયું છે અને હવે બીજા બોઇલર મૂકવા જવાનું છે તો ક્યાં મૂકવાનું છે તે પણ તમને બતાવીએ. જે અહીંયા કંપનીમાં માલ બનાવશો જોઈ શકો છો. આ લોંગ હાય ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છો? તો આજે તો સવારમાં કામ આવી ગયું છે. આપણે જે સિન્ટેક્સ કાલે રસના બનાવી હતી તો તેને બોઇલરે મૂકવા જવાનું છે. તો અમે અને અમારા રાકેશભાઈ બધા બોઇલર મૂકવા જઈ રહ્યા છે. મહેમાન અત્યારે ગાડી ચલાવી રહ્યા છે તો મહેમાનને તમને બતાવી દઈએ. મહેમાન અત્યારે ગાડી ચલાવે, રાજુભાઈ પાછળ છે. મહેમાન અત્યારે ગાડી લઈને જઈ રહ્યા છે. તો આ સિન્ટેક્સ છે તેને બોઇલર મૂકવા જવાનું છે તો ક્યાં મૂકવાનું છે તે પણ તમને બતાવીએ. તો વિડીયોમાં પૂરા બન્યા રહ્યો. રાજુભાઈ અત્યારે ધક્કો મારી રહ્યા. તો ગાઈસ હવે જઈ રહ્યા હતા ને વચમાં ઘણી બધી ગાડીઓ પડી હતી. તો રાજુભાઈ મહેમાનને બધા આખી પાછી કરી રહ્યા છે. અહીંયા પડી છે જોઈ શકો છો. અને આ બાજુમાં કાસ્ટિંગ ખાતું આવેલું હોય. આ રીતે અહીંયા કંપનીમાં માલ બનાવશો જોઈ શકો છો. આ લોંગ પેડિસ્ટર છે. આ પેડિસ્ટર છે અને આ રીતે આ લઈ જવાનું છે. આ બાજુ પણ ઘણો બધો માલ ભરેલો છે જોઈ શકો છો. કેટલો બધો અહીંયા કંપનીમાં માલ બની રહ્યો છે. આ બધો માલ ભરેલો છે અહીંયા જોઈ શકો છો. તો ચાલો હવે આપણે હેડી રહ્યા છીએ. તો ચાલો હવે આપણે લઈ જવાનું છે. અહીંયા પાલોડ કરવાની પથરી છે જોઈ શકો છો. આ બધી ગાડીઓ હતી તો થોડી સાઈડમાં હટાવી અને હવે આપણે જવાનો રસ્તો કરે છે. ચાલો આપણે હવે રીફ્યુ બોઇલર સામે દેખાય છે તો તે આપણે સિન્ટેક્સ મૂકવાનું છે. સવારનું આ કામ હતું ને સિન્ટેક્સ અહીંયા આવી ગયું છે જોઈ શકો છો. અહીંયા સિન્ટેક્સ મૂકી દીધું છે અને હવે કંઈક બીજું કામ આપશે તો આપણે હવે બીજું કામ કરવા જવું પડશે. અને આ રીતે કંઈક બોઇલરનું છે જોઈ શકો છો. તે પાછા કાસ્ટિંગ વિભાગ જે ગોલ્ડ સિરામિકનો કહેવામાં આવે છે જોઈ શકો છો. અહીંયા બધી નવી આઈટમો બની રહી છે. આ છે કાસ્ટિંગ વિભાગ, બધું કામકાજ ચાલી રહ્યું છે. આ બધો કાસ્ટિંગ વિભાગ છે. આથી આ બધું અંધારું એટલે કંઈ દેખાય નહીં. બધું કાસ્ટિંગ વિભાગ છે. અલગ પ્રકારના કાચા પીસ બની રહ્યા જોઈ શકો. આ બધી લારીઓ અત્યારે અહીંયા પડી છે. કાસ્ટિંગ વિભાગ છે જોઈ શકો છો. અલગ પ્રકારના પીસ બની રહ્યા છે. ફાઇનલી અમારા હવે આવી છે પાયલોટ ઉતારવાની વારી. તો મેહુલભાઈ બધા પાયલોટ ઉતારી દઈએ. અહીંયા સામેથી લાવ્યા છે ઓફિસથી અને અહીંયા ઉતારવાનો વારો છે. ફટાફટ ઉતારી દઈએ. તો ગાઈસ ફાઇનલી તો પાયલોટ ઉતારી દીધા છે જોઈ શકો છો. આ રીતે અહીંયા મૂકી દીધા છે. નાસા મોલ્ડિંગ વિભાગ જોઈ શકો છો. સામે સરસ મજાની જીસીબી પડી છે. ને હવે રાજુભાઈ જય માતાજી, કેમ છો? મજામાં? અમારા રાજુભાઈ ખાસ મિત્ર છે બલોલના. પાયલોટ ઉતારીને હવે કંઈક બીજું કામ બતાવશે તો હવે ત્યાં જઈ રહ્યા છીએ. ગાઈસ હવે ફાઇનલી ગાડી આવી જાય છે અને અમારા સામાન ઉતારવાનું. તો રાકેશભાઈ બધા હવે સામાન ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. આ બધો સામાન અમારા હવે ઉતારી અને અહીંયા સ્ટોરમાં મૂકવાનો છે. તો ફટાફટ સામાન ઉતારી દઈશું. તો ચાલો અત્યારે અમારા મેહુલભાઈ સામાન ઉતારી રહ્યા જોઈ શકો છો. અમારા સામાન ઉતારી રહ્યા અને અમારા રાજુભાઈને લઈ જાય અને અમારે પણ લઈ જવાનો છે. तो फटाफट अपना सामान उतारी दीजिए और बीजू काम शू है ते तमने बताइए। एक घंटे की मेहनत के बाद हमारा गाड़ी खाली हुआ है, देख सकते हो। सब थक गए। हमारा राजू भैया तो बहुत थक गए, देख सकते हो। ये अभी 3 बॉक्स बाकी है, टायर सब उतारे। अब जाने का है हमको बॉयलर पे, तो आज आके भी तुमको दिखाते हैं क्या करते हैं। तो गाइस फाइनली अपना गाड़ी नो सामान तो खाली करीने आई गया है। हवे आपणे बीजू काम आई गयुं छे, ज्यां तमने मोटा मोटा बॉयलर देखाता छे, जे अंदर हळगा तमने अत्यारे तो बंध छे, तमने बतावीए के जोई शको छो। आ रीते होय छे आ बॉयलर कहेवामां आवे छे। आ रीते बहु मोटुं बॉयलर छे। तो आ बॉयलर खोलेलुं छे, जोई शको छो। ते आपणे हवे साफ करवानुं छे। मेहमाने अर्धुं तो साफ करी दीधुं छे। मेहमाने तो मास्क बांध्यु छे, अर्धुं केवुं बांध्यु छे जोई शको छो। राजूभाई मास्क लईने आई गया है। राजूभाई मास्क लईने आई गया है। बॉयलर खोलवानुं અને તેના સાફ સફાઈ જે તમને સામે ફોટો દેખાય તે સાફ સફાઈ કરવાની છે। તો ચાલો આપણે સાફ સફાઈ કરી નાખીએ। આ લારી ઉપર ચડીને કરવાનું છે। આ રીતે અમારું કામ છે। તો ગાઈસ અત્યારે અમારા મહેમાન તો ચડી ગયા છે બોઇલર સાફ કરવા માટે। હવે આપણી ચડવાની વારી છે। આ રીતે આ બધો કચરો વળગ્યો છે તે સાફ કરવાનો છે, જોઈ શકો છો। બોઇલર कचरो साफ करवानो छे। અને પાછળ કેટલી મોટી ચમની છે તો અત્યારે અહીંયાથી દેખાતી નથી, નકર તમને બતાવી દઈએ। આ રીતે બોઇલરનો ભાગ છે પાછળનો, આ રીતે છે બધું।
તો મહેમાન અત્યારે ચડ્યા છે બોઇલર ઉપર. મહેમાન સાફ કર્યું તો આપણે પણ હવે સાફ કરવાનું છે. અમે રાજુભાઈ, અમારા રાકેશભાઈ, મેહુલભાઈ તો હજુ આવ્યા નહીં. આ રીતે બોઇલર સાફ કરવાનું છે. તો ચાલો આપણે હવે ચડીશું બોઇલર સાફ કરવા માટે. તો કપડાં તો બહુ ગંદા થશે પણ આપણે ચડવું તો પડશે. તો આપણે હવે ચડીશું બોઇલર સાફ કરવા માટે. આ પણ સાફ કરવાનું છે. અંદર જબ્બર સળગતું હશે જે આ નાખવામાં આવે છે. જોઈ શકો છો આ રીતે અંદર નાખીને સળગાવવામાં આવે છે. બહુ મોટું બોઇલર છે. તો આપણે હવે ચડીશું ઉપર. તો વિડીયો ફાઇનલી આપણે માસ્ક બાદ લઈ લીધું છે. પણ મહેમાનને બધા ચડી ગયા છે બોઇલર ઉપર ને આ રીતે કંઈક સાફ કરવાનું છે. જોઈ શકો અત્યારે મહેમાન કરી રહ્યા સાફ. મહેમાન આવું શું કરવા માટે સાફ કર્યું? સળગા સારા માટે એટલે એમ આ રાખ લાગી એરી આ બધું સાફ કરવાનું છે. જોઈ શકો એટલું જોવું છે ને આ બધું સાફ કરવાનું છે. 2 બોઇલર છે. તો આપણે ચાલો હવે ફટાફટ આપણે સાફ કરી નાખીએ. 1-2 કલાક લાગશે સાફ કરતા. ફટાફટ આપણે સાફ કરી દઈએ. આ રીતે બોઇલર છે. ગરમ તો બહુ છે મહેમાન, ગરમ તો બહુ છે બોઇલર. અત્યારે એક ટર્બો પડે તો ટર્બો છે ને કહેવાય તો આને ટર્બો કહેવામાં આવે છે. જોઈ શકો છો કંપનીમાં. તો તેના ઉપર અંદર પડે તો બીજો સામાન ઘણો બધો તો ખાલી કરવા આવ્યા છીએ. કંઈક હાલત આવી થઈ છે અમારા રાજુભાઈની જો ત્યાં છે તમની તેમાં જાય તમને કીધું એ સડક છે એને સાફ કરવા માટે આવે છે. જોઈ શકો છો કેટલી ઊંચી છે. આ બાજુ કંઈક કંપનીનું વાતાવરણ આવું છે. આ બાજુ લારીઓ બની રહી છે અને આ ખાલી કરીને ત્યાં લઈ જવાનું છે જે બીજું નીકળે કચરો તે ભરવા માટે. આ રીતે છે પ્રોસેસ બધું. ફાઇનલી બોઇલર ઉપર ચડી ગયા. આજે તો હાલત કંઈક આવી થઈ છે. જ્યાં સામે હોલ દેખાય ચોખ્ખા કરવાના છે. સિરાવી છે ગરમ પડે છે અને કંઈક ખાવા થયા છે. મેહુલભાઈને ત્યાં બેઠા છે ને આજે હાલત કંઈક આવી થઈ છે અમારી. આ બધા હોલ ચોખ્ખા કરવાના છે. સામે જોઈ શકો છો હોલ ખુલ્લા છે એવા આ બધા હોલ કરવાના છે. ફાઇનલી અમારા એક બોઇલરનું કામકાજ પતી ગયું છે. જોઈ શકો છો એક બોઇલરનું કામકાજ પતી ગયું છે અને હવે બીજા બોઇલરને કામકાજ કરવાનું છે. તો બધા હોલ હતા તેને આપણે આ ખિલારી સળિયાના કારણે બધા હોલ ખોલી દીધા. તો ફાઇનલી ગાઈસ બોઇલર તો સાફ થઈ ગયું ને અમારા મોટાનો કલર બદલાઈ ગયો. જોઈ શકો છો અત્યારે મેહુલભાઈ સાફ કરે છે. તો મોટાનો કલર બદલાઈ ગયો. બોઇલર સાફ થઈ ગયું. મેહુલભાઈએ સાફ કર્યું અને આ બધો કસ્તર થયો. જોઈ શકો છો આ બધું સાફ થઈ ગયું. હવે એર મારવાની બાકી રહી છે તો એર તો અમારા મહેમાન મારી જશે. તો ચાલો હવે તમને મહેમાન એર મારે તો તમને બતાવે કે મહેમાન એર કેવી મારે કે તમને એવું થશે કે એર કેવી રીતે મારું છે બતાવી તો એર મારે છે તમને બતાવી દઈએ. તો ગાય સોનાથી મહેમાન એર મારતી હવે જોઈ શકો છો હવે એર મારતી. તો આપણે હવે આટલાથી લોક પૂરો કરીએ છીએ. તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મોગલમાં મળીશું ફરીથી નવા લોક સાથે. તો આવજો.